નમસ્કાર, અમદાવાદ લાઈવ સાથે હું છું જયેશ। અમદાવાદ શહેર ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તાએ આત્મહત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ। જંતુનાશક દવા પીને તેણે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો, જો કે પરિવારજનોની સતર્કતાને કારણે આખરે તેણીનો જીવ બચી ગયો। હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ મહિલાની દુશ્મન બની છે તેના જ પક્ષની બીજી એક મહિલા। જી હા, તાજેતરમાં અડાલજ ખાતે મળેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં આ પીડિત મહિલાનો પરિચય ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની મહિલા નેતા શશિકલા પાઠક સાથે થયો હતો। પાર્ટીની વ્યવસ્થા અનુસાર અન્ય શહેરોમાંથી રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવેલી મહિલાઓ માટે રોકાણની વ્યવસ્થા અમદાવાદમાં રહેતી અલગ અલગ મહિલા કાર્યકર્તાઓને ત્યાં જ કરવામાં આવી હતી। આ રીતે શશિકલા પાઠકની વ્યવસ્થા આ પીડિત મહિલાના ઘરે કરવામાં આવી હતી। ત્યારથી બંને મહિલાઓ પરિચયમાં આવી હતી। શશિકલા પાઠકની અમદાવાદની આ મહિલા કાર્યકર્તા પ્રત્યે અલગ જ પ્રકારની લાગણી જન્મી અને ત્યાર પછી તે ઉત્તર પ્રદેશથી ફોન પર કલાકો સુધી વાતચીત કરતી હતી। તે વિવિધ પ્રકારના મેસેજ કરવા લાગી, જેથી અમદાવાદની મહિલા કાર્યકર્તા ત્રાસી ગઈ હતી। शशिकला पाठक है, मिर्ज़ापुर में उपाध्यक्ष का है उसका उपाधि, और वो बस मेंटली मेरे को टॉर्चर करती रहती है, फोन मैसेज कर करके। क्या कहती है? या तो मुझसे बात करो या फिर मैं दुश्मनी करूँगी या तो तुमको बर्बाद कर दूँगी, बस दो ही ऑप्शन। वजह क्या? कोई वजह ही नहीं मुझे नज़र आ रही है, बस ऐसे ही यहाँ आई हूँ तब से पीछे पड़ी है। वो मर्दों की तरह रहती है, थोड़ी लेस्बियन टाइप की लग रही है। उसका जो है उस हिसाब से, जैसे मेरी जेठानी वेठानी सबको यही बोलती है, वो बात नहीं करेगी तो मैं जी नहीं सकती। या तो फिर वो मेरे से बात करे या फिर मैं उसको बर्बाद करूँगी, दो ही ऑप्शन। साइको है, उसका केस स्टडी करने के बाद सबको यही लग रहा है साइको है। કંટાળીને અમદાવાદની આ મહિલા કાર્યકર્તાએ વાત કરવાની બંધ કરી દીધી, પણ શશિકલા પાઠકે ધાક ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું। આટલું જ નહીં, તે અટકી નહીં અને પીડિતાના સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળના મોબાઈલ નંબર પણ તેણે મેળવી લીધા। શશિકલાએ બાદમાં પીડિતાની બદનામી થાય તેવા મેસેજ પણ કરવા લાગ્યા, જેથી કંટાળીને આખરે અમદાવાદ શહેર ભાજપની આ મહિલા કાર્યકર્તાએ તેના ચાંદખેડા સ્થિત નિવાસ સ્થાને મચ્છરનાશક દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો। શશિકલા પાઠકે મહિલા કાર્યકરના સગા સંબંધીઓને કરેલા મેસેજથી મહિલાના પરિવારજનો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે। તેઓ શશિકલાના ત્રાસથી હવે મુક્તિ ઈચ્છે છે। करके जो लेडीज है उसी का हैरेसमेंट है और वो पूरे घर परिवार रिश्तेदारों में सबको परेशान कर रही है। किस तरह से परेशान कर? सबको मैसेज करना, सबको व्हाट्सएप पे गालियाँ देना, हमको बर्बाद कर देना, उनको बर्बाद कर देना, बस यही नॉर्मली जैसे करती है वैसे। और ज़्यादातर है ना कि इस तरह से पूरे परिवार में, घर में, समाज में सब टॉर्चर हो रहे हैं। वो वजह क्या होंगी इस तरह से टॉर्चर? वो नहीं मालूम पड़ रहा है, वो क्लियर बता भी नहीं रही है क्या करना क्या है, उसको करना क्या है ना, वो क्लियर बता भी नहीं रही है। આ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આખરે આ સમગ્ર મામલે એક વાતની સ્પષ્ટતા કરવી રહી કે જે આરોપ આખરે પીડિત મહિલાએ લગાવ્યા છે તેને લઈને આખરે હવે તેઓ શું ઈચ્છે છે? શું આ મહિલા વિરુદ્ધ કોઈ કાર્યવાહીની કરી રહ્યા છે માંગ? જે 23 તારીખે આજે અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાની જે નેતા છે, કાર્યકર છે, તેના દ્વારા આત્મહત્યાની કોશિશ કરવામાં આવી હતી। 2 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાંદખેડા પોલીસ દ્વારા માત્ર આ મહિલાનું જ નિવેદન લેવામાં આવ્યું છે, અન્ય કોઈ ખાસ કાર્યવાહી કરવામાં નથી આવી। આ મહિલા તથા તેના પરિવારજનોની માંગ છે કે જે મહિલા ટેલિફોન દ્વારા તેઓને ત્રાસ આપે છે, ધાકધમકીઓ આપે છે, સૌપ્રથમ તો આ જે મહિલા નેતા હતી તેને જ વોટ્સઅપ દ્વારા અને અન્ય સોશિયલ સાઇટ્સ દ્વારા ધમકીઓ આપતી હતી કે હું તને જોઈ લઈશ, તું મારી સાથે વાત નહીં કરે અને મારી સાથે સંબંધ નહીં રાખે તો। પરંતુ આ જે મહિલા હતી ભદ્ર પરિવારની મહિલા છે અને તેને કારણે તેના 3 સંતાનો પણ છે, તેથી આ મહિલાની જે ચરિત્ર હતું તેના ઉપર શંકા જતા તેની સાથે તેનો સંપર્ક તોડી નાખ્યો હતો। પરંતુ બાદમાં આ જે મહિલાના પરિવારજનો છે, તેનો પતિ છે, તેની 2 યુવાન પુત્રીઓ છે, તેઓને તથા જે પરિવારના અન્ય સદસ્યો છે તે તમામને આ બંનેના જે સંબંધો છે તેના વિશે અને તેની સાથે જે સંબંધ રાખવા માંગે છે તેની સાથે સંપર્ક રાખવા માંગે છે, અને જો તે સંબંધ અને સંપર્ક નહીં રાખે તો તેને જોઈ લેવાની ધમકીઓ આપવામાં આવતી હતી, જેને કારણે જે પ્રકારના જે પરિવારની અંદર મેસેજ કરવામાં આવ્યા તેને કારણે આ સમગ્ર પરિવાર ક્ષોભજનક સ્થિતિને મુકાયો છે। અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાની જે નેતાઓ હતી તેને આવી ઉત્તર પ્રદેશની જે મિર્ઝાપુરની જે પ્રભારી જી 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 બિલકુલ યુનુસ, આભાર આપનો। તો આ યુનુસ જણાવી રહ્યા પ્રમાણે આખરે એ જ મહિલાના ત્રાસથી આખરે તેણે આ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો। હવે માંગ કરી રહ્યા છે કે આખરે તેને વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી શરૂ થાય।